ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે અત્યારે બપોરના 12 અને 12 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે છે હેપી ન્યૂ યર. તો અમારા તરફથી બધાને હેપી ન્યૂ યર. અને આજે છે 1 જાન્યુઆરીના બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને એક છોકરાને આજથી કોલેજ ચાલુ થઈ ગઈ છે, તો એ છોકરો ગયો છે કોલેજમાં, અને એક અહીંયા મોબાઈલ મંત્રે છે. તો હેલો હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. મને કીધું કે યુટ્યુબ ફેમિલીને કીધું. ઓકે. અને તારે હવે ક્યારેથી કોલેજ ચાલુ થાય છે? તો પછી ઓકે. તો આવું છે ગાઈસ. અને હવે આપણે થઈ ગયા છીએ ફ્રી અને રસોઈ બનાવવાની છે. તો રસોઈ બી બની ગઈ છે, શાક રોટલી બની ગયા છે. હવે જમવાનો ટાઈમ થાય એટલે જમી લઈએ. અને આજે અમે 2 જ જણ છીએ જમવામાં. શેઠ બી આવવાના નથી ને એક છોકરો ગયો છે કોલેજમાં. અને આજનું વાતાવરણ તમને બતાવી દઉં. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જુઓ, આપણે ફોનને જવા દઈએ બહાર. આવું કંઈક નજારો છે બહારનો, અને આવું કંઈક વાતાવરણ છે. સરસ તડકો નીકળ્યો છે. હમણાં તો તડકો કાંઈ આવતો નહીં, પણ આજે વળી આવ્યો છે તડકો. અને કંઈક ઠોક ઠોક ચાલુ છે. અને હું વિન્ડોમાં બેસી ગઈ છું. તો હવે આપણે થોડું ઘણું આપણું કામ કરવાનું છે, એ કામ કરવા બેસી જઈએ. ને પછી રસોઈ બની ગઈ છે એટલે જમવાનું જ છે, પછી જમી લઈએ. તો ચલો પછી આગળ પાછા મળ્યા. અને હવા નહીં હેપી ન્યૂ યર તો આપણું જૂનું વરસ તો બધું જૂનામાં જ જતું રહ્યું. કપડાં જૂના, ચપ્પલ જૂના, ઘર જૂનું, બધું જ જૂનું. નવા વરસમાં બધું નવું લેવાનું છે. એટલે હવે તારું કેવું શું છે? જૂના વરસમાં બધું જૂનામાં જ વયું ગયું ને? નવું કાંઈ લીધું જ નહીં આપણે. કપડાં જૂના, ચપ્પલ જૂના, ઘર જૂનું, માણસો જૂના. તો માણસો નવા લેવાની જરૂર છે? નથી જરૂર? તો કાંઈ વાંધો નહીં. આપણે એક માણસ નવું લાવવાનું છે, પણ હજી વાર છે 2-4 વર્ષની. તો કેટલા વર્ષની? 5-6 વર્ષની હજી વાર છે. અરે તો આવું છે, એક માણસ નવું લાવવાનું છે, પણ હજી 5-6 વર્ષની વાર છે. અને હવે મારે છે ને થોડુંક કામ છે, એ કરી લો. અહીંયા જુઓ, મારા પસારા બધા પડ્યા છે, તો મારે આપવાનું છે. તો એ આપણે કામ કરવા બેસી જઈએ. અને આ છોકરો કાંઈક ઊભો થયો છે, જમવા માટે ઊભો થયો હોય એવું લાગે છે. તો ભાઈ, તારે જમવું હોય તો જમી લે, હું થોડી વાર પછી જમીશ, એવું છે. અને બીજું તો શું? અને આજ સેટ બી થોડાક છે ને જલ્દી જતા રહ્યા હતા સાઈટ પર. એટલે આપણે કાંઈ સવારના બ્લોગ લીધો નહોતો, કારણ કે એકને જવાનું હતું કોલેજમાં, એકને જવાનું હતું સાઈટ પર. તો એ લોકોના કામ પતાવવામાં થોડુંક લેટ થઈ ગયું. અને પછી હું ઘરનું કામ પતાવીને ફ્રી થઈ તો એક ગેસ્ટ આવી ગયા હતા. આપણી છે ને ઘંટી રિપેર કરવાની હતી. તો જે લોટ નહીં, ઘઉં દળવાની ઘંટી હોય ને, એ ખરાબ થઈ ગઈ હતી. તો એને રિપેરિંગ કરવા માટે અમારા એક રિલેટિવ્સ છે, એને બોલાવ્યા હતા. તો એ સવારના આવી ગયા. તો આપણે બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. અગર બ્લોગ લીધો હોત તો થાય. તો એ સવારના આવી ગયા હતા. તો થોડોક ટાઈમ આપણો એમાં વેસ્ટ થઈ ગયો. અને પછી આપણે આપણું કામ પતાવ્યું, રસોઈ કરી, અને હવે બેસવાનું છે કામ કરવા માટે. તો ચલો હવે હું કામ કરવા બેસી જાઉં, પછી પાછા મળશું આપણે. કેટલા વાગે ફ્રી થઈને મળીએ એનું કાંઈ ફિક્સ નથી. અને આ ચશ્મીશ જોવો, ચશ્મા સાફ કરે છે. મોબાઈલ જોઈને ચશ્મા આવી ગયા. મારા ટાઈમે કેમ મોબાઈલ હતા? કેમ હતા જ ને, એટલા જોતા નહીં, આવા નહોતા કે બટન વાળા હતા. તારા ટાઈમ એટલે તું કાંઈ 500 વર્ષ જૂનો નથી કે તારા ટાઈમે મોબાઈલ નહોતા એમ. કહીએ તું નાનો હતો ત્યારે, તો ત્યારે તો મોબાઈલ નહોતા. પણ તને કેમ આવ્યા ખબર નહીં? વારસાગતમાં? કેમ વારસાગતમાં? દાદાને છે, પપ્પાને છે. એટલે કઈ દાદાને ને પપ્પાને તારી ઉંમરના હતા ત્યારથી નહીં હોય. કઈ પપ્પાને તો હમણાં આવ્યા,
તું તો કેટલા વર્ષનો હતો? 2.5 વર્ષનો હતો ત્યારના ચશ્મા છે. 2.5 years old बच्चे को चश्मा आ गया था, तब से ये डाबला लगा के घूमता है. અને અહીંયા કોઈક છે ને કંઈક કામ કરે છે તો એટલો અવાજ આવે છે. શું કામ કરે છે? ઉપર કંઈક કરતા લાગે છે. રોનિક, બધો કચરો આપણી વિન્ડોમાં આવે છે. કપડાં લઈ લઈએ ભાઈ. આ લોકો કંઈક તોડફોડ કરે છે તો કપડાં આપણા ગંદા થઈ જશે. કંઈક તો માટોડ ઉડાડે છે. અને અહીંયા આપણા ઝાડ જો, અહીંયા મેં આજે એક મની પ્લાન્ટ બોટલમાં મૂકી છે. ઉંદરડાએ અહીંયા અમારે છે ને ઉંદરનો એટલો ત્રાસ છે ને ખબર નહીં કે એ મની પ્લાન્ટને એણે અહીંયાથી જ કાપી નાખી. જો ડાયરેક્ટ અહીંયા થડમાંથી જ કાપી નાખી. તો એ મની પ્લાન્ટ આખી આમાં ફેલાયેલી હતી તો એનું જે સ્ટાર્ટિંગ હતું ને ત્યાંથી ઉંદરે કાપી નાખી. તો પછી મેં એને લઈને અત્યારે તો આમાં બોટલમાં મૂકી દીધી છે, પાણીની બોટલ ભરીને. પછી પાછું આપણે ક્યાંક કુંડામાં ઉગાવશું. અને હવે અહીંયાથી કચરો આવે છે અને એ ખબર નહીં ઉંદર મામા છે ને એટલા ત્રાસદાયક છે ને, બધું અહીંયા બહુ ગંદુ કરી જાય છે. ફ્રેન્ડ્સ, વાગી ગયા હતા સાંજના 4:30. સાંજના કે બપોરના જે કહેવાતા હોય નહીં, વાગી ગયા છે સાંજના 4:30. અને 4:30 વાગે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. અને અહીંયા જો મારા પસારા બધા પડ્યા છે, થોડું કામ હતું એ કરતા હતા. અને અહીંયા છોકરાએ બનાવી ચા, ગટ્ટુ બનાવે છે ચાય. તો એકવાર એને ચાય બનાવી, મેં કીધું કે તું ચા બનાવ, તો એ ચા બનાવતા હતા તો અહીંયા એક બનાના વેચવા વાળો આવ્યો. જબરજસ્તી લો ઇલાયચી કેળા માટે આવ્યો અંકલ. તો એ જો બુઢા બુઝુર્ગ અંકલ છે. તો એ કે મને ચા પીવડાવી કે ભલે તું દૂધવાળી નહીં પીવડાવતી પણ વગર દૂધની પણ મને ચા પીવડાવ કે. હવે એણે મારી પાસે ખાવાનું માંગ્યું તો મારાથી ના કેવી રીતે પડાય, તો મેં એને અહીંયા બેસાડ્યા છે અને એ પીવે છે ચા. અને અત્યારે જુઓ कितना हुआ हिसाब? कितना हिसाब हुआ? हिसाब हुआ सिनाई। हाँ, अभी आज पहला 150 रुपया खाली मिला है। खाली 150 रुपया मिला. 90 8 98 घर में खरीदी गई है। अच्छा, क्या कमाते हैं? कोई 120 दिया, कोई 100 दिया, मिल जाने। बड़ी बाजार महंग हो गई है सिलाई इलायची के लिए। कुछ नहीं, चाय पी लो और क्या. बिक गया ना माल, तो बिक गया ना आपका. हाँ सिलाई। बस. दूसरी बात कि खाने वाला इलायची ढेर देते हैं, एक पेट में दर्द नहीं करती, होने देते। खाना है कुछ? क्या है? बिस्किट कुछ रहेगा, दे दो. कौन बिस्कुट है? 20 है। 20 नहीं है, वो टोस आता है ना. बटर हाँ, नहीं जाए तो क्या खाओगे? कुछ नहीं जाए। 20 तो हमारे घर में कोई खाता ये नहीं. बहुत हो गया। जाओ, भगवान भला करे तो हर बच्चा सुखी रह जाओ। बस वही चाहिए, और क्या चाहिए अपने को. बस पियो आराम से. खाना है तो बोलो. कुरमुरा दे दो. हाँ, कुरमुरा दो. ये और देखिए। खा लो आराम से. किधर रहते हो? किधर आप? संभाजी नगर में. अशोक में अशोक वन से आते हो? धीरे जा, आंबा बाड़ी। अच्छा. તો ગાઈસ, એ અંકલને આપણે આપી દીધો છે નાસ્તો અને ચા. તો એ અંકલ કરે છે નાસ્તો અને ચા. હવે ગરીબ માણસ છે ને ઘરના આંગણે આવીને ખાવા ને ચા માંગી તો કેવી રીતે ના પાડવી. તો આપણે આપી દીધું છે. એ જ જે છે એ જ સાચું છે, બરાબર ને ધૂમું? કોઈ આપણા આંગણે આવીને ખાવા માંગે તો એને ના નહીં પાડવાની. ને ગરીબ માણસ છે બિચારો. તો એ એનો નાસ્તો ને ચા કરી લે ને આપણે આપણો નાસ્તો ને ચા કરી લે. એકચ્યુઅલમાં મૂકી હતી મારા માટે, પણ એના નસીબની ચા હશે.
તો પહેલાં એને પીવડાવી અને હવે મેં બીજી ચા મૂકી છે, તો એ અહીંયા હવે બને છે. તો તમારે કોઈને બી પીવી હોય તો આવી જાઓ ચા પીવા માટે. અને હવે પછી આપણે આગળનું કામ કરવાનું છે. થોડા ઘણા પ્રેસ કરવાના કપડાં પડ્યા છે, એને પ્રેસ કરવાના છે, અને પછી બનાવશું કંઈક રસોઈ. તો ચલો પછી પાછા મળ્યા. રેગ્યુલર નહીં, ક્રિસમસ વેકેશન પૂરું. सामान खड़ा करने जा बस हो गया. हो गया से जाएंगे जाओ सुखीराबाद से करना जा जाओ तुम्हारा बच्चा सुखी रहे खुशी रहेंगे बस बस और क्या चाहिए उतना दे दिया. आशीर्वाद बहुत हो गया. हाँ से जाए उम्र वाला है हाँ ठीक है एक चलो. दे दूंगा बस। हाँ हाँ ચલો તો અંકલ આપણને આશીર્વાદ આપીને ગયા, ચા ને નાસ્તો કરીને. અને આ જો જબરજસ્તી ના પાડીને તો બી મેં કીધું કે પૈસા લઈ લો, કેળા નથી જોતા. તો કે નહીં, એમનેમ તો હું પૈસા ન લઉં. તો જબરજસ્તી ઇલાયચી કેળા બી મૂકીને ગયા કે નહીં, પૈસા લીધા છે તો કેળા બી લઈ જ લો એમ કરીને. તો કાંઈ વાંધો નહીં, ચલો. અને હવે આપણી ચા બની ગઈ છે રેડી. તો આપણે બી ચા નાસ્તો થોડોક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના 6:30 પોણા 7 જેવું થયું છે. અને આપણે આવી ગયા છીએ કિચનમાં. અને હવે કિચનમાં આવીને આપણે બનાવવાની છે રસોઈ. તો મેં રસોઈમાં આજે બનાવવાનું છે મારે ભરેને કારેલાનું શાક. તો ભરીને કારેલાના શાક માટે મેં અહીંયા બધી તૈયારી કરી લીધી છે. તો અહીંયા છે ને કારેલા મેં છાલ કાઢીને બાફી નાખ્યા છે મીઠું નાખીને. ને અહીંયા એના માટે મેં મસાલો તૈયાર કર્યો છે. તો મસાલાની અંદર મેં એડ કર્યું છે ચણાનો લોટ, શેકેલો ચણાનો લોટ છે, આદુ લસણની પેસ્ટ છે, આ છે લસણની ચટણી, ધનિયા છે, થોડાક તલ નાખ્યા છે, ને ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, સાકર અને લીંબુ એટલું આપણે એના અંદર એડ કરી દીધું છે. અને હવે આપણે એના અંદર એડ કરવાનું છે થોડુંક તેલ ગરમ થાય એટલે એનો વઘાર કરી નાખવાનો છે મસાલાનો. અને પછી આપણે એને કારેલાના અંદર ભરી દેવાનું છે. તો આપણે એને મિક્સ કરી લઈએ અને આ લસણની ચટણીને વચ્ચે મૂકી દઈએ ને પછી એના ઉપર રેડી દઈએ ગરમ વઘાર. તો અહીંયા એના માટે મેં તેલ મૂકી દીધું છે. તેલ આવે એટલે આપણે એના અંદર થોડીક રાઈ ને હિંગ નાખીને એનો વઘાર કરી નાખીએ. તો ફ્રેન્ડ તેલ ગરમ થઈ ગયું છે અને એના અંદર મેં રાઈ એડ કરી નાખી છે. અને હવે એના અંદર આપણે થોડીક હિંગ નાખીશું અને આ હિંગ નાખીને થોડીક હળદર નાખીશું. અને પછી એને આપણે આ જે મસાલો રેડી કર્યો છે એના અંદર રેડી દઈશું. તો આપણો મસાલો વઘારાઈ ગયો છે. હવે આપણે એને થોડુંક ઠંડુ થાય એટલે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી. પછી આપણે એને કારેલામાં ભરી દેવાનું છે. તો થઈ જશે આપણા ભરેલા કારેલા. की सरप्राइज निकलेगा इसमें से. ज़ूम ये है सरप्राइज गट्टू के लिए करेले की सब्जी. तो यहाँ पर हमारा करेला बॉईल होके रेडी हो चुका है. अभी उसी के अंदर हम भरेंगे मसाला. ये मसाला जो रेडी किया है उसको हम उसके अंदर भरेंगे. उसके बाद आगे का रेसिपी हम आपको दिखाएंगे. तो यहाँ पर ये थोड़ा सा गर्म है तो उसे ठंडा होने देंगे. આપણા કારેલા ભરીને રેડી થઈ ગયા છે. આવી રીતે નાના પીસ હતા એના અંદર આપણે મસાલો ભરી લીધો છે. અને અહીંયા આપણે કાંદા કાપીને રેડી કરી લીધા છે. આવા મોટા પીસમાં કટ કરવાના છે. અને આ છે ટમેટાની ગ્રેવી. તો આટલું આપણે રેડી કર્યું છે. હવે આપણે કરવાનું છે વઘાર. માટે આપણે અહીંયા લોયામાં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એના અંદર થોડી રાઈ, થોડું જીરું. તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે. એના અંદર મેં રાઈ એડ કરી દીધી છે. હવે થોડુંક આખું જીરું એડ કરીશ અને થોડી ચપટી હિંગ અને ચપટી
હળદર અને એના અંદર આપણે કરવાના સૌથી પહેલા તો કાંદાને સાતળવાના છે. કાંદા થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે તેલના અંદર. આપણા કાંદા જોવો આવા કંઈક થઈ ગયા છે, ચડી ગયા છે. હવે એના અંદર આપણે આ ટમેટાની જે ગ્રેવી કરી હતી એને એડ કરવાની છે. એના અંદર એડ કરીને એને મિક્સ કરી લઈશું. હવે એને થોડીક વાર ઢક્કન ઢાંકીને ચડવા દેશું. તો ફ્રેન્ડ્સ આપણા ટમેટા થઈ ગયા છે એકદમ મસ્ત મેલ્ટ એના અંદર. તો હવે એના અંદર હું એડ કરીશ જે કારેલા ભર્યા હતા એ કારેલા અંદર આપણે એડ કરી દેવાના છે અને એને બી એના અંદર મિક્સ કરી લેવાનું છે કારેલાને બી. અને પછી ઉપરથી આપણે થોડોક આમ મસાલો જે બનાવ્યો તો એ છે ને એને ઉપરથી આમ નાખી દેવાનો છે એના ઉપર. તમારે જેટલી ગ્રેવી કરવી હોય એ હિસાબે નાખવાનું. પછી થોડું એના ઉપર આપણે પાણી એડ કરશું, નહીં તો મસાલો બળી જશે પાણી નહીં હોય તો. હવે આને એમને ઢાંકી દેવાનું છે એટલે એના જાતે જ તેલ ઉપર આવી જશે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. હજુ હું થોડુંક પાણી એડ કરીશ કારણ કે અમને જોઈએ છે રસાવાળું. પછી આપણે એને ઢાંકી દેવાનું છે. હવે એને ધીમા ગેસે ચડવા દેવાનું છે. फ्रेंड्स यहाँ पे सब्जी बन के रेडी हो चुकी है, एकदम गाढ़ी गाढ़ी. देख सकते हो. और अभी यहाँ पे बन रही है रोटी. हाँ तो गाइस यहाँ पर हमारा ग्रेवी वाला करेले का सब्जी रेडी हो चुका है और यहाँ पर हमारी बन रही है रोटी और वहाँ पर आ गए हैं खाना खाने के लिए. इनको तो आप पहचानते होंगे. पहचानते होंगे, जा मिल के आ जा. मेरे पापा आ गए हैं घर पे खाना खाने के लिए. ओ पापा સવારના ક્યાં ગયા હતા હે? આજે નહીં કાલે. આજે તો બપોર જમવા આવ્યા નથી. ક્યાં આવે છે? કાલે ક્યાં આવ્યા હતા? રોહિત સમોસા ખાય. કાંઈ તને આજે સમોસું ખાધું તને દેખાણ મને શું ખબર તમે શું ખાધું હોય? ઘરે ક્યાં હતા? રોજ સમોસા અમે નથી પૂછતા કઈ દે કરતું દિવસ. હા, હું શેઠ બપોરે ક્યાં જાય છે જમવા? ક્યાંય નહીં